લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. એ કોડ ના પૂરનાર. આયા જીવ દયાનો વર્ગ બેઠો છે. મને કોઈ વાર માફ કરી દેજો અગર હું કોઈ વાત ગલત બોલી જાઉં, કોઈ શબ્દ ગલત બોલી જાઉં તો હું ઉદાર દિલે મને તમે માફ કરજો. હું ફક્ત એક સમાજ માટે હું આ વાત નથી કરતો, પણ વ્યક્તિગત જૈન સમાજ જીવ દયાની માલિકો બહુ માને છે. ગમે વાત તો તાળી પાડજો, ન ગમે તો કાંઈ નહીં. હું કોઈ નિંદા કોઈ ટીકાના ભાવે કશું જ નથી કહેતો. આપ મોટું કામ કરો છો, આપ મોટી સેવા કરો છો, પણ જેને જીવ દયાની શરૂઆત કરવી હોય એ લોકોને મારી પ્રાર્થના છે કે જીવ દયાની શરૂઆત તમે તમારા ઘરથી કરજો. દીકરા વહુઓને કહું છું કે તમારા મા બાપને જો દુઃખ પડતું હોય તો એનું ધ્યાન રાખજો. એને તકલીફ ન પડે એ જીવને એને સુખેથી રાખશો. એના ચહેરાનું હાસ્ય સ્મિત હંમેશા જો ચમકતું રહેશે તો એ તમારા ઘરની મોટી જીવ દયા છે. એટલું યાદ રાખજો. જેના ઘરની માલિકો મા બાપ મૂંઝાયેલા હોય છે એ જીવ દયા કરવા બહાર જવાની જરૂર નથી. એટલું યાદ રાખજો. જીવ દયાની શરૂઆત કરવી હોય તો પેલા તમારા મા બાપની ઉપર દયા રાખો. જીવ દયાની શરૂઆત કરવી હોય તો તમારા ઘરની માલિકો કોઈ મા બાપ વિનાની દીકરી આવી ગયો વહુ તરીકે તો એની ઉપરથી જીવ દયાની શરૂઆત કરો. બહાર જીવ દયા કરવા જવાની જરૂર નથી. અને પછી બહાર જીવ દયા કરજો. પેલા ઘરથી શરૂઆત કરો જીવ દયાની. માફ કરજો, આ મારો પોતાનો ફક્ત અંગત વિચાર છે. એમાં તમને દુઃખ લાગે નહીં એટલી હું તો હાથ જોડીને માફી પણ માંગી લઉં છું અગર જો કોઈને દુઃખ લાગ્યું હોય. मैंने कुछ गलत नहीं कहा. सासू અને વહુ પરમાત્મા બચાવે. કયા ભવનું વેર છે હાહુ ને વહુને. હમણાં એક વહુ દૂધનો ગ્લાસ ભરી અને એની સાસુની પાસે ગઈ. બા પીઓ. બાને એમ થયું કે આ મુશરફ કોઈ દી નમે નહીં અને ઓચિંત્યા વહુ દૂધનો ગ્લાસ લઈને આવી. એનું કારણ શું? પણ પી જવા દે પછી વાત. હું અડધી વાત કહીશ, અડધી તમે સમજી જાજો, અડધું હું છોડી દઈશ. સાસુ પી ગયા પછી એને વહુને પૂછ્યું કે હે બેટા હિન્દુ શું છે બા? કે કોઈ દી નહીં ના તું મારી પાસે દૂધનો ગ્લાસ લઈને આવી, એનું કારણ શું? હિન્દુ કે બા વાત એવી છે કે આજે નાગ પાંચમ હતી અને રાફડે નાગણીને પાવા જાવું એના કરતા તમને પાઈ દેવું હું ખોટું. સાસુ નાગણી છે. સાસુ જો મોટી નાગણી હોય તો તમે બધી નાની નાગણીઓ છો. કાલ સવારે મોટી નાગણી થવાની જ છો. હજી એક દાખલો દઉં. સાસુએ વહુએ સાસુનું અપમાન ન કરવા જોઈએ. અત્યારની અપ ટુ ડેટ ફૂટકડી વહુને સાસુઓ બધી આઉટ ઓફ ડેટ લાગે છે. ઓલી એનઆરઆઈ વહુ આવી અમેરિકાથી, સાંભળજો. પેલા ખોળે છોકરો અને છોકરો આવેલો એટલે બિચારી વૃદ્ધ ગામડાની માં એને એમ થયું કે મારા દીકરાને રમાડું. એટલે એની પાસે વહુની પાસે જઈને કે બેટા મને રમાડવા આપો ને. હવે આ ઇંગ્લિશ મીડિયમ વાળી હવે દેવો તો પડે એટલે દેતા oh no mom no foot is up head is down oh mom no you are unable to check it mom please. તમને છોકરા તેડતા નહીં આવડે આવું આ વહુ બોલી. એક તો જીન્સના પેન્ટ વાળી, ઉપર ટૂંકું ટી શર્ટ, છોકરું તેડેલું, ઝાડવે વાંદરું લટકતું એવું લાગતું હતું મને તો. ભગવાન બચાવે આ જીન્સના પેન્ટ અને ટુકડા ટી શર્ટ થી. ઈ હું આવશે વારો ત્યારે કહીશ, પણ આ સાંભળી લ્યો. આ જીન્સ પેન્ટ વાળી એની સાસુને કીધું કે તમને છોકરા તેડતા નહીં આવડે. ત્યાં જીન્સના પેન્ટ વાળીને એમ કહી કે તારી હાહુને જો છોકરા તેડતા ના આવડતા હોત તો તે જેની હારે લગ્ન કર્યા એને લુગડા પહેરાવા તું ને તારી માં આવ્યા હતા.
આ એને નવડાવવા કોણ આવ્યું તું ને તારી માં? હવે ભેગા થઈને ભલે નવડાવો. કઈ વાત હે? હવે સાંભળજો, એને ગળહુલી પાવા તું ને તારી માં આવી હતી. આ 25 વર્ષનો કરીને આ તારી હાહુ એ દીધો છે. એને તેડતા ના આવડતો હોત તો એ મોટો જ ન થયો અને તારો ટાંટિયો અહીંયા ન થયો. અને સાંભળી લે, તે તો હજી એક ચોકો માર્યો છે. તારી હાહુ તો આવા 11 ચોકા મારીને બેઠી છે. હાલી શું મળી છો કે તારી હાહુને છોકરા તેડતા નહીં આવડે? હે? હું એટલે જ આ ફૂટકડી વહુને કહું છું, મહેરબાની કરીને હાહુના અપમાન કરતા નહીં. હાહુ હજી ત્રણ ને તેડીને આટા મારશે ને તમે તો એકમાં તેડીને ઓય માં થાકી ગઈ. એક છોકરું થાય તે તો રાયડો રાયડી કરી નાખે છે. હશે બે ઘડી વિનોદ, પણ વિનોદની સાથે સમય ઓછો અને વધુ કામ મારે આજે કરવાનું છે. એટલે એક સુંદર મજાનું સાસુ અને વહુનું દ્રષ્ટાંત આપું એટલે સાસુ વહુનો ટોપિક પૂરો થાય. આ દુનિયાની તમામ વહુઓ જો દીકરી બની જાય અને આ દુનિયાની તમામ સાસુઓ જો માં બની જાય તો સુખ છે ને સ્વર્ગ ઘરની માલિકો છે. બહાર ગોતવા જવાની ક્યાંય જરૂર નથી, એટલું યાદ રાખજો મિત્રો. અગર કોઈ બાત और पसंद आए तो एक शेर में आपको अर्ज कर रहा हूं. અહીંયા બેઠેલા તમામ હસતા ચહેરાઓ અંદરથી રડે છે. અહીંયા બેઠેલા તમામ હસતા ચહેરાઓ અંદરથી રડે છે, કારણ કે કદી પણ ન ધાર્યું એવું પોતાનું પેટ જ પોતાને નડે છે. અહીંયા બેઠેલા તમામ હસતા ચહેરાઓ અંદરથી રડે છે, કદી પણ ન ધાર્યું એવું પોતાનું પેટ જ પોતાને નડે છે. અમેરિકાની માલિકો એક વહુએ લોયરને જેને એટલું કીધું કે મારે મારી સાસુને મારી નાખવી છે, પણ એવી રીતે મારવી છે કે બ્લેમ મારી ઉપર ના આવે, મને કોઈ સજા ન થાય, એવી રીતે મારવી છે. તમે કોઈ એવો રસ્તો હોય તો મને બતાવો. એવું અરે વકીલે એટલું જ કીધું કે એક રસ્તો છે કે તારી સાસુ મરી જાય અને તને સજા ન થાય. તો કે ઈ કેવી રીતે? તો કે આવતીકાલથી તું તારી સાસુને પ્રેમ કરવાનું શરૂ કર. બોલે નફરત કરું છું, ત્યાં પ્રેમ ક્યાંથી કરું? વચ્ચે મને એક વાક્ય યાદ આવે છે, કહું છું કે પ્રેમ કરવા માટે દોસ્તો તમારા ઘરની માલિકો કોઈ વચ્ચે અણબનાવ હોય, ભાઈ વચ્ચે, ભાઈ બહેન વચ્ચે, સાસુ વહુ વચ્ચે, બાપ દીકરા વચ્ચે, તો આ શબ્દ સાંભળજો મારા. પ્રેમ કરવા માટે તો આ જિંદગી થોડી છે, તો પછી આપણે નફરત કરવાનો સમય ક્યાંથી મળી ગયો એની મને સમજણ પડતી નથી. બે ભાઈઓની વાત કરું. મોટા ભાઈ બેઠેલા 5-10 માણસની વચ્ચે, અને નાના ભાઈ આવીને મોટા ભાઈને કીધું આ ઘરની માલિકો બધી વસ્તુ છે ને મોટા ભાઈ બધી મારી છે. મોટા ભાઈ રાજી થઈ ગયા. મોટા ભાઈ એટલું કીધું, એ ભાઈ તું પાછું એકવાર બોલ લે. મોટા ભાઈ આ ઘરની માલિકો બધી વસ્તુ છે એ મારી છે. હા ભાઈ, હવે આટલા બધા માણસ બેઠા એની વચ્ચે એકવાર એમ કહી દે કે મોટા ભાઈ આ ઘરની માલિકો બધી વસ્તુ છે ને તમારા ઘરમાં એ બધી મારી છે, પણ મોટા ભાઈ હું તમારો છું, મારે વસ્તુ નથી જોતી, મને મારો ભાઈ જોઈ છે. ભાઈ હશે તો વસ્તુ મળશે, પણ વસ્તુ હશે તો ભાઈ નહીં મળે. એટલું યાદ રાખજો. આ દુનિયાની માલિકોથી લોકો પૃથ્વી ઉપરથી ઉપગ્રહ છોડી શકે છે, પણ ભાઈ ઉપરથી પૂર્વાગ્રહ નથી છોડી શકતા. એનું મને દુઃખ છે, એટલું યાદ રાખજો દોસ્તો. છોડી દેજો. નાના ભાઈને કાલે ગળે લગાડી લેજો. સંપત્તિ ભૌતિક બધી તમારી અહીંયા પડી લેશે, એટલું યાદ રાખજો. તમને તમારો માનો જેનો ભાઈ નહીં મળે, એટલું યાદ રાખજો. તમને તમારો પરિવારનો એક હિસ્સો છે એ તમને નહીં મળે, એટલું સુખનો દુઃખનો સાથી છે, એટલું યાદ રાખજો. માનો જેનો ભાઈ નહીં મળે, તમને બધું મળશે. અગર બે ભાઈઓની વચ્ચે પૂર્વાગ્રહ હોય તો આવતીકાલથી ભેગા થઈ એક ભાણે જમી લેજો, મારી એટલી પ્રાર્થના છે. ભાઈ બહેનની વચ્ચે કોઈ તકલીફ હોય તો આવતીકાલથી બહેનને બોલાવી લેજો. તમારી બહેનું તમારી ઘરે આવે છે, એટલું યાદ રાખજો. દુનિયાને ઘરે કોઈ દીકરીઓ ભાઈઓને ઘરે આવે છે, લેવા નથી આવતી. તમારી બહેનું માગણ નથી, એટલું યાદ રાખજો. તમારી બહેનું તમારે ઘરે આવીને તમને આશીર્વાદ દેવા આવે છે કે મારો ભાઈ ઘણું જીવે, પરમાત્મા મારા ભાઈનું બહુ સારું કરે. બહેનોના આશીર્વાદ લેજો, નિયાણીઓના આશીર્વાદ લેજો, દીકરીઓના આશીર્વાદ લેજો. તમારું ઘર અભરે ભરાશે, એટલું યાદ રાખજો. તમારા ઘર ખજીને કોઈ દી ખોટ નહીં આવે. દીકરીઓના આશીર્વાદ લેજો, મારી પ્રાર્થના છે. વકીલ, અને કાલથી તારી સાસુને ખૂબ પ્રેમ કરવાનો.
કે હું નફરત કરું છું. અરે બોલે તો એને પ્રેમ શરૂ કરવાનું શરૂ કર. નફરત ભલે કરી ભૂલી જા થોડીક વાર, અને એવી કક્ષાએ મૂકી દે 1 મહિનો 2 મહિના કે 3 મહિના કે ત્રીજે મહિને તારી સાસુના અહીંયાના હોઠ ઉપર ફક્ત તારું નામ હોય, તારા સિવાય ખાતા બેસતા ઉઠતા એને કાંઈ બીજું યાદ જ ના આવે, તારું જ નામ એ રટે રાખે. એવી કક્ષાએ એને પ્રેમની લઈ જા, અને 3 મહિના પછી એવી કક્ષાએ તારી સાસુ આવી જાય પછી તું એને છોડી દેજે, અને પછી એને નફરત કરવાનું શરૂ કરજે. અને જેવી તું એને નફરત કરવાનું શરૂ કરીશ એટલે પછી તારી સાસુ તારા પ્રેમ વિના જીવી નહીં શકે, અને નફરત કરીશ એટલે મૃત્યુ પામશે, નેચરલ ડેથ થશે, તને કોઈ સજા નહીં થાય. બહેનો એવું વકીલની સલાહ માની અને હવે તો પ્રેમ કરવાનું શરૂ કર્યું. સાસુને 1 મહિનો બા 1.5 મહિનો 2 મહિના 2.5 મહિના 3 મહિના એવી કક્ષાએ સાસુ પહોંચી ગઈ કે 1 સેકન્ડ પણ એને વહુ વિના ન ચાલે, નામ બોલ્યા વિના. 3 મહિના થઈ ગયા. પેલા લોયરને એમ થયું કે પેલી હજી પાછી મારી સલાહ લેવા કેમ ના આવી, એટલે લોયર એને ઘરે જાય છે. ગમે તો બધાના આશીર્વાદ ચાહું છું મિત્રો, આવું જીવન બનાવજો. લોયર એને ઘરે જઈને પૂછે છે કે ધીસ ઇઝ રાઈટ ટાઈમ, હવે તું તારી સાસુને છોડ, નફરત કરવાનું શરૂ કર, તારી સાસુ મરી જશે. 3 મહિના થઈ ગયા અને પેલી વવે જવાબ આપ્યો છે, આંખમાં આંસુની ધાર છે. વકીલને એટલું કહે છે કે વકીલ સાહેબ, શું તમારી પાસે કોઈ એવી દવા છે? કેવી દવા? કે મારી સાસુ વધારે જીવે. તો કે કેમ? તો કે હું એને ખોટો પ્રેમ કરતા કરતા હવે હું એને સાચો પ્રેમ કરવા માંડી ગઈ છું. હવે તો ઈ જીવશે ને તો હું જીવીશ, અને ઈ મરી જાય તો મારું મૃત્યુ થઈ જશે. એટલા માટે કહું છું સાહેબ, હવે મારી સાસુને જીવાડવી છે. બસ એકવાર આવતીકાલે વહુ એની સાસુને એમ કે બા સોરી, આ મારી ભૂલ હતી આજ સુધી, બા મને માફ કરો, આજથી આપણે મા દીકરી બની જાઓ. એટલે તમારી સાસુ એમ કહેશે, અરે બેટા તારી 2 ભૂલ હતી તો મારી એ 3 હતી, તું ચિંતા કરમાં, હાલ આજથી આપણે મા દીકરી બની જાય. બસ મા અને દીકરી બની જાજો. આ પુરુષો બધા બિચારા તો 500 વર્ષ જીવશે, એટલું યાદ રાખજો. હા, તકલીફ જ છે. ભૂકંપના મોટા એપિસોડો જ ત્યાં છે. આમ તો સચ બતા રહે ભૈયા. મા બાપે જે કર્યું છે સંતાન માટે, લાખો કમાયા તો ભલે મા બાપ તે ચીના ઠર્યા. લાખો કમાયા હો ભલે મા બાપ તેથી ના ઠર્યા. લાખો કમાયા હો ભલે મા બાપ તે ચીના. મરીન ડ્રાઈવની સત્ય ઘટના. તમારો દીકરો તમારું કયું ન કરે તો દુઃખ લગાડતા નહીં, પણ અંદર ગોતજો. હા, તમારી વહુ તમને સુખ ન દે તો અંદર તપાસ કરજો કે તે તારી હાહુ હરાની સેવા કરી હતી, તે ન કરી હોય તો તારી વહુ પાસે તું એની અપેક્ષા રાખત સેવા કરવાની. આપણે કહીને કૂવામાં હોય તો અવેડામાં આવે હો ન શું આવે. આશા છોડતા નહીં. આજના યંગસ્ટારને જે રીતે મૂલવવામાં આવે છે ને એ ગલત છે, એટલું યાદ રાખજો સાહેબ. એન્જિનિયરિંગ કોલેજની માલિકો 26-25 વર્ષના દીકરા દીકરીઓ, 500 છોકરા અને છોકરીઓ જેની ઉપર ડીજે સવાર થઈ ગયેલું. આ સત્ય ઘટના હું તમને 20 તારીખની અમદાવાદની કહું છું. 25-26 વર્ષના યુવાન દીકરા દીકરીઓના મગજ ઉપર ડીજે સવાર થઈ ગયેલું, અને એમાં મારો પ્રોગ્રામ રાખેલો. મારે ગૌરવ સાથે કહેવું પડે છે આ સુરતની જનતાને કે મારો કાર્યક્રમ શરૂ થયો પછી એ છોકરા અને છોકરીઓ એમ કીધું, અંકલ હવે ડીજેનો પ્રોગ્રામ કેન્સલ, તમારો પ્રોગ્રામ 1 કલાક અમને વધારે સંભળાવો, અમારે ડીજેમાં નથી નાચવું પણ તમારો પ્રોગ્રામને સાંભળવો છે. આજનું યંગસ્ટાર હજી લાગણીશીલ છે, એટલું યાદ રાખજો. હજી વાળો તો વળે એવું છે, એટલું યાદ રાખજો. મરીન ડ્રાઈવની સત્ય ઘટના. દીકરો સવારના પોરમાં એના બાપને આમ પગે લાગવા જતો હતો, એને બાપે કીધું, મને શું કામ પગે લાગે? તો કે પપ્પા, માં અને બાપ શું છે એની કિંમત મને સમજાઈ ગઈ છે. એક સરસ કાર્યક્રમ સાંભળો, મા બાપને ભૂલશો નહીં. મા બાપ શું છે એ મને સમજાઈ ગયું પપ્પા, મને આશીર્વાદ આપો પપ્પા. અને એના બાપે કીધું, બેટા તને મા બાપ શું છે એનું મહત્વ સમજાઈ ગયું? હા પપ્પા.
ઊભો રે બેટા, બેસ, થોડીક વાર બેસ. અડધી કલાક પછી એ ઉદ્યોગપતિ બેનને આંખની માલિકો આંસુની ધાર છે, એના દીકરાને પાસે બોલાવીને એમ કહે છે, બેટા મને પગે લાગવું તું? આવી જા બેટા, હવે મને પગે લાગવું હોય તો લાગ. 25 વર્ષના યુવાને એટલું કીધું, પપ્પા મારી અડધી કલાક શું કામ બગાડી? અને બાપે એને જવાબ દીધો કે બેટા મેં તારી અડધી કલાક બગાડી નથી, મારી 55 વર્ષની જિંદગીને મેં સુધારી લીધી છે. કેવી રીતે પપ્પા? કે બેટા તને 25 વર્ષે જો તારા મા બાપનું મહત્વ સમજાઈ ગયું હોય, પણ તારા બાપને 55 વર્ષ સુધી એના મા બાપનું મહત્વ નહોતું સમજાણું બેટા. હમણાં જ અંદર જઈ અને હું મારા મા બાપને પગે લાગીને આવું છું બેટા. તારે હવે મને પગે લાગવું હોય તો લાગ. દીકરાને પગે લગાડવા માટે પણ લાયક બનજો, એટલું યાદ રાખજો. તમે લાયક હશો તો તમારું સંતાન તમને જરૂર પગે લાગશે, એટલું યાદ રાખજો. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવું કરો એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકારેના, કદી સરશો નહીં. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. 80 વર્ષના દાદાને, તમને ખબર છે, મને ગાડીની માલિકોને ચર્ચા કરતા બહુ સારી વાત કરી કે જેટલા ઘરડા ઘરો તમે બહાર જુઓ છો ને એના કરતી અગણિત ઘરડા ઘરો તો બીજા જે તમને ખબર નથી કે આ ઘરડા ઘર છે, એવા ઘરડા ઘરો ચાલી રહ્યા છે. તમને ખબર છે? અગણિત ઘરડા ઘરો ચાલી રહ્યા છે જેની હજી તમને ખબર નથી, જે ગણતરીમાં નથી આવ્યા. કયા? જે ઘરની માલિકો મા બાપને દીકરો ને બહુ ત્રાસ દેતા હોય અને બિચારા ડરી ડરીને ઘરની માલિકો રહેતા હોય, રોજ આંખમાંથી આંખોડા સારતા હોય. અરે કઈ નાનું કામ હોય, બહાર જવું હોય તો દીકરાને વહુનો ડર હોય. અરે કોઈની હારે વાત કરવી હોય તોય દીકરા વહુનો ડર હોય. અરે કોઈક બહારથી આવ્યું હોય અને એની અંદરથી વચ્ચેથી નીકળવું હોય તોય દીકરા વહુનો ડર હોય. અરે ખાવાનું પણ કૂતરાની જેમ રોટલો નાખી અને દેતા હોય. એવા કેટલાય ઘરોની માલિકો, જેટલા મા બાપો દુઃખી છે ને એ દુનિયાના બધા બીજા પ્રકારના વૃદ્ધાશ્રમો છે, એટલું યાદ રાખજો. વૃદ્ધાશ્રમો કરતા પણ બે જ દશા એ ઘરની માલિકો મા બાપોની છે, એટલું યાદ રાખજો. હું તો ત્યાં સુધી કહું છું, જે મા બાપો રડે છે એના આંખની આંસુની માલિકો એના દીકરા અને વહુએ કરેલો ધર્મ ધોવાઈ જાય છે, એટલું યાદ રાખજો. સંતાન છો, સેવા ચાહો છો સંતાનથી. 80 વર્ષના દાદાને વહુએ તાળું મારીને ઓરડાની માલિકો પૂરી રાખેલા. એક રસી બહાર કાઢી લીધી, એને છેડે એક ટોકરી બાંધેલી, ઘંટડી. દાદા અંદરથી દોરી ખેંચે એટલે વહુ તાળું ખોલીને દઈ આવે. એક દિવસ રવિવારનો દિવસ, અને રવિવારના દિવસે નાનકડો એક બાબો દીકરો એ ઘંટડીથી રમતો હતો. એટલે એના પપ્પાએ પૂછ્યું, ઘંટડી ક્યાંથી કાઢી? હો પપ્પા, ત્યાંથી પેલા દાદાએ બગાડતા હતા ને એ લઈ લીધી. અચ્છા, શું કામ લીધી? બસ પપ્પા લઈ લીધી. દાદાને તકલીફ નહીં પડે? નહીં પડે, બિલકુલ નહીં પડે. તને કેમ ખબર પડી તકલીફ નહીં પડે? બસ દરવાજા મેં ખોલી નાખ્યા છે, હું દાદા પાસે સુવાનો છું. પણ ઘંટડી શું કામ છોડી? પપ્પા પપ્પા તમે સમજતા નથી પપ્પા. શું હવે હું નાનો છું? શું પપ્પા ઘરના રીત રિવાજ હજી મને નથી ખબર?
પપ્પા હવે હું સમજી ગયો છું કે આ ઘરની માલિકોર જે વૃદ્ધ થાય એને ઓરડાની માલિકોર તાળું મારીને પૂરી રખાય. કાલ સવારે મારા લગ્ન થશે, મારી વહુ આવશે, તમે દાદા બનશો અને ત્યારે તમને ઓરડાની માલિકોર મારી વહુ પૂરી દેશે, અંદરથી રસી બહાર કાઢી દેશે અને ત્યારે ઘંટડી બાંધી દેશે. ઈ વખતે નવી ઘંટડી લેવા ન જાવી પડે એટલે મેં અત્યારથી જ આ ઘંટડીને કાઢી લીધી છે. ત્યારે તમને અમે આ ઘંટડી બાંધી દેશું. લ્યો ભાઈ, કોઈ ઘંટડી બંટડી બાંધી હોય તો છોડી નાખજો મહેરબાની કરીને. સંતાનથી સેવા ચાહો છો. સંતાન છો. સંતાનનો અર્થ શું? ચાલો, સંતાન એટલે સંતાન. દીકરીને પણ સંતાન કહેવાય અને દીકરાને પણ સંતાન કહેવાય. કોને પસંદ કરશો? પુરુષો બેઠેલા, એમને મારી એક પ્રાર્થના છે. હમણાં એક ભાઈએ મને આવીને એટલું કીધું, અશ્વિનભાઈ હું મારી બાને વૃદ્ધાશ્રમની માલિકોર મૂકી આવ્યો. મેં કીધું બહુ સારું કર્યું. મને કેમ ઠપકો નથી આપતા? મેં કીધું એમાં વાંક તારો નથી, તારી માનો છે. મને કે કેમ? એટલા માટે કે તું જે દિવસે નાનો હતો એ દિવસે તારી માં જો તને અનાથ આશ્રમની માલિકોર મૂકી આવી હોત તો આજી માને વૃદ્ધાશ્રમની માલિકોર જવાનો વારો ના આવ્યો હોત. એટલા માટે કહું છું કે વાંક તારો નહીં, તારી માનો છે. આવા દીકરા હોય તો શું કરશો? બહુ દીકરાનો મોહ છે ને તમને? હે, દીકરાનો મોહ છે. વહુને પેલે ખોળે દીકરો આવે એવું ઈચ્છો છો? વહુની પાછળ પડી જાવ છો? તારે પેલે ખોળે દીકરો જ આવવો જોઈએ, પેલે ખોળે દીકરો જ આવવો જોઈએ. એ વહુના હાથમાં છે? અરે તમારી માના હાથમાં હોત ને તો તમે ન જન્મ્યું હોત. એ કોઈ દીકરી જન્મ જ નથી દીધો દુનિયાની માલિકોર કોઈ. બધાને જો દીકરા જન્માવા હોત તો કોઈની દીકરી તમારા ઘરની માલિકોર પરણીને આવે હારા દિવસો હોય તો એ હાહુઓ તમને મારી હાથ જોડીને જગદંબાવું પ્રાર્થના છે. વહુના કાનની માલિકોર કહેજો કે બેટા પેલે ખોળે દીકરી દેજે, પેલે ખોળે દીકરી દેજે, પેલે ખોળે દીકરી દેજે. આવી પ્રાર્થના કરજો. શું કામ? દીકરો જન્મે તો પેડા વેચતા નહીં, પણ દીકરી જન્મે તો આખા ગામની માલિકોર પેડા વેચજો. કારણ કે તમારે ઘરે સાક્ષાત લક્ષ્મીનો જન્મ થયો છે. એટલું યાદ રાખજો, દીકરી જગતની સાક્ષાત લક્ષ્મી છે. જગમાં દુખિયારી ઓલી દીકરી, સવને લડાવે તો લાડ. જગમાં દુખિયારી ઓલી દીકરી. આજ મને ખબર નહોતી, આ લેવ નથી તે ગર્ભની માલિકોર જે દીકરીની હત્યા કરવામાં આવે છે એ ગર્ભની માલિકો રહેતી દીકરીએ કાગળ લખ્યો છે એની માને. માં હવે શાંતિ થઈ? તારે તો ભૈલો જોતો તો ને. ખબરદાર છે, હું તો બ્રાહ્મણનો દીકરો છું. મારી પ્રાર્થના છે જેને ઘરે દીકરા છે ને, કોઈ પરભવે પુણ્ય કર્યા હોય તો કદાચ સંસ્કારી દીકરા હોય ને તમે સુખી હશો. પણ એટલું યાદ રાખજો, તમે દીકરા હશો ને તમે સુખી થશો એની હું તમને ગેરંટી નથી આપતો, પણ હું તમને એટલી ગેરંટી તો આપું છું કે જો પરમાત્માએ તમને દીકરી આપી હશે તો તમે 100% સુખી થશો. એટલી 100% ગેરંટી આપું છું કે ભગવાનને તમને જો દીકરી આપી હશે તમે જરૂર સુખી થશો. એટલું યાદ રાખો. ખૂબ પ્યાર કરજો, જેટલું દેવાય એટલું સુખ તમે તમારી દીકરીને દેજો. જેટલા લાડ લડાવાય એટલા લાડ તમે તમારી દીકરીને, તમારા પિયરની માલિકો લડાવજો. પુરુષોને તો ખાસ કહું છું, દીકરી 3 કુળ તારે છે એટલું યાદ રાખજો. બાપનું કુળ, સાસરાનું કુળ અને મોસાળનું કુળ. દીકરીની માલિકો ત્રિવેણી સંગમ છે. દીકરીના અપમાન કરતા નહીં. દીકરીને મહેરબાની કરી અને તોછડા વેણ સંભળાવતા નહીં. પારકી થાપણ છે,
પારકી થાપણ છે એ કદી કોઈની ન થઈ શકી બિચારી. બાપને ઘરે લે તો એની માં એવું કે હાલ એ ઊભો ટોયો કામ કર, ચાલ પાર્કે ઘરે જવાનું છે. ઘરની માલિકો વેલી આવી જા. ઘરની માલિકો પારકી થાપડ અને હારે ગઈ તો હારે શું થયું? કઈ ખાનગી વાત કરવી હોય તો સાસુ સસરા અને એનો દીકરો ખૂણામાં વયા જાય, એની સામે વાત ન કરે. ખા આ તો પારકી જણી છે, એના બાપને ઘરે જઈને બધું કહી દેશે. દુનિયાભરના દુઃખ પી છતાં પણ દુનિયાને સુખની સાંજ આપે એનું નામ દીકરી છે, એટલું યાદ રાખજો. તમારી નાનકડી ઢીંગલી જેવી દીકરીને ખૂબ પ્યાર કરજો. એને ખોળામાં બેહાડીને માથા ઉપર પ્રેમનો હાથ ફેરવજો. તમારી દીકરીને સમય દેજો. પુરુષની માટે તો એટલું યાદ રાખજો, એ તમારી દીકરી નથી, તમારી માં છે, એટલું યાદ રાખજો. બાપનું જો કોઈ સખત ને સતત ધ્યાન રાખતું હોય તો એ દીકરી છે, એટલું યાદ રાખજો. પરમાત્માની પાસે દીકરી માંગજો. દીકરીની હત્યા કરી અને જિંદગીની માલિકો પાપના ભાગીદાર થતા નહીં. દીકરીની હત્યા કરી આ દુનિયાની માલિકો દીકરીને દુનિયા જ નહીં જોવા દો, અને દીકરીને જો એના ગર્ભની માલિકો હત્યા કરશો તો તમારા જેવું કોઈ પાપી નથી. આવતા ભવે તમે વાંજ્યા થશો, એટલું યાદ રાખજો. પરમાત્મા તમને સંતાન નહીં આપે જો ગર્ભની માલિકો દીકરીની જો હત્યા કરી, તો એટલું યાદ રાખજો. તમારા દુખડાની વેચનારી દીકરીને તમે જગત દેખાડતા નથી. જે દીકરી અને દીકરાની વચ્ચે ફેર છે. ગમે એટલું દીકરાને આપો તો સંતોષ નહીં, એનું નામ દીકરો. અને દિયોને આડા હાથ દઈ દે એનું નામ દીકરી છે, એટલું યાદ રાખજો. હવે નથી જોતું પપ્પા, બસ પપ્પા. એના મોઢામાંથી આ પપ્પા શબ્દ જે નીકળે છે ને, એ જે લાગણી અને એની માલિકો જે ભાવ ભર્યો છે ને, મને અફસોસ છે કે પરમાત્માએ એક દીકરી નથી દીધી. નહીતર આજ એટલા બધા પ્રોગ્રામો મા બાપને ભૂલશો નહીં ના. એક દિવસ એક મુંબઈ, મહારાષ્ટ્ર, એક સૌરાષ્ટ્ર, લોકો એમ કે અશ્વિનભાઈ ગમે એમ કરી નાખો, પછી થાક એટલો લાગે, પણ એ થાક ઉતારવા માટે દીકરીના મને 2 શબ્દની જરૂર હતી કે પપ્પા હવે તમે થાકી ગયા છો, પપ્પા હવે તમે નિરાંતે બેસો. એટલા 2 શબ્દ જો દીકરીને સાંભળવા મળ્યા હોત ને તો એ તમામ પ્રકારનો થાક મારો ઉતરી જાત. કારણ કે દીકરી થાક ઉતારવાનું બહારથી આવે એટલે આપણા હાથમાંથી બેગ લઈ લે, આજુબાજુ ફરે. જ્યાં સુધી એનો બાપ એની હારે બોલે નહીં ને ત્યાં સુધી દીકરીને ચેન ના પડે. પપ્પા તમે કેમ નારાજ છો, પપ્પા તમને શું તકલીફ છે? દીકરી છે એ બાપને સમજનારું પાત્ર છે, એટલું યાદ રાખજો. એમાં બાપ બીમાર બાપ હોય ને એને તો બહુ જ દીકરી હોય રૂડી લાગ્યો. એનું કારણ છે સવારથી લે ને ત્યારથી એનું ધ્યાન રાખે. પપ્પા આ લ્યો, આ ગોળી લઈ લ્યો, પપ્પા નાસ્તો કરી લ્યો, ને પપ્પા તમારી બીપીની ગોળી પપ્પા તમે લઈ લ્યો, પપ્પા તમે બહાર ગામ જાઓ છો, મેં તમારી બેગ બરાબર ભરી છે, પપ્પા અંદર દવા અને બધું મૂક્યું છે, પપ્પા સમયે સમયે દવા લેજો. અને દવાનો સમય થાય ત્યારે પપ્પાને મોબાઈલ કરે, પપ્પા દવા લીધી, પપ્પા બધું કામ મૂકી દો, તમે ખાઈ લ્યો, પપ્પા દવા લઈ લ્યો. દીકરીને એટલી જ ઈચ્છા છે કે મારો બાપ તંદુરસ્ત રહે, મારો બાપ સુખી રહે. કારણ કે કોઈએ તો ત્યાં સુધી કીધું છે કે દીકરી તો છે ને એ બાપનું આરોગ્ય છે, એટલું યાદ રાખજો.